ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ, સ્કંધ 10, અધ્યાય 13, બ્રહ્માજીનો મોહ અને તેનો નાશ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાનના પ્રેમી ભક્તોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ છે. ત્યારે તો તમે આવો સુંદર પ્રશ્ન કર્યો છે. આમ તો તમને વારંવાર ભગવાનની લીલા કથાઓ સાંભળવા મળે છે. તેમ છતાં તમે તેમના સંબંધમાં પ્રશ્ન કરીને તેને વધુ સરસ, વધારે નવીન બનાવી દો છો. રસિક સંતોની વાણી, કાન અને હૃદય ભગવાનની લીલાનું ગાન, શ્રવણ અને ચિંતન માટે જ હોય છે. તેમનો એ સ્વભાવ જ હોય છે કે તેઓ ક્ષણ પ્રતિક્ષણ ભગવાનની લીલાઓનો અપૂર્વ રસાળ અને નિત્ય નૂતન અનુભવ કરતા રહે. બરાબર એ જ રીતે જેમ લંપટ પુરુષને સ્ત્રીઓની ચર્ચામાં નવો નવો રસ જણાય છે. પરીક્ષિત, તમે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો. જો કે ભગવાનની આ લીલા અત્યંત રહસ્યપૂર્ણ છે, છતાં પણ હું તમને સંભળાવું છું, કારણ કે દયાળુ આચાર્યો પોતાના શિષ્યોને ગુપ્ત રહસ્ય પણ કહી દે છે. એ તો હું તમને કહી ચૂક્યો છું કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્ર ગોપ બાળકોને મૃત્યુરૂપી અઘાસુરના મુખમાંથી બચાવી લીધા. ત્યાર પછી તેઓ તેમને યમુના તટ પર લઈ આવ્યા અને તેમને કહેવા લાગ્યા, મારા પ્રિય મિત્રો, યમુનાજીનો આ કિનારો અત્યંત સુંદર છે. જુઓ તો ખરા, અહીંની રેતી કેટલી કોમળ અને સ્વચ્છ છે. આપણને રમવા માટે તો અહીં બધી સામગ્રી તૈયાર છે. જુઓ, એક બાજુ રંગબેરંગી કમળો ખીલી રહ્યા છે અને તેમની સુગંધથી આકર્ષાઈને ભમરાઓ ગુંજાવ કરી રહ્યા છે, તો બીજી બાજુ સુંદર સુંદર પક્ષીઓ કેટલો મધુર કલરવ કરી રહ્યા છે, જેના પ્રતિધ્વનિથી સુશોભિત વૃક્ષો આ સ્થળની શોભા વધારી રહ્યા છે. હવે આપણે અહીં ભોજન કરી લેવું જોઈએ, કારણ કે દિવસ બહુ ચડી ગયો છે અને આપણને પણ ભૂખ સતાવી રહી છે. વાછડા પાણી પીને નજીક જ લીલું લીલું ઘાસ ચરતા રહેશે. ગોવાળ બાળકોએ એક સ્વરે કહ્યું, બરાબર છે, બરાબર છે. તેમણે વાછડાને પાણી પીવડાવીને લીલા લીલા ઘાસમાં ચરવા માટે છોડી દીધા અને બધા પોતપોતાના સિક્કા ખોલી ખોલીને ભગવાન સાથે ખૂબ આનંદપૂર્વક ભોજન કરવા લાગ્યા. બધાની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બેસી ગયા. તેમની ચારે બાજુ મોટી ગોળ પંક્તિઓમાં ગોપ બાળકો એકબીજાને અડી અડીને બેઠા હતા. તેઓના મુખ શ્રી કૃષ્ણ તરફ હતા અને તેમની દ્રષ્ટિ પ્રફુલ્લ હતી. એથી જેમ કમળની કળીની ચારે બાજુ પરસ્પર અડી રહેલી તેની પાંખડીઓ શોભે, તેમ તેઓ શોભતા હતા. કોઈ ફૂલ તો કોઈ પાંદડા અને કોઈ અંકુરો, કોઈ ફળોના, કોઈ સિક્કાઓના, કોઈ વૃક્ષની છાલોના અને કોઈ વળી પથ્થરોના પાત્ર બનાવીને તેમાં દરેક બાળક પોતાની વાનગીઓના સ્વાદને વખાણીને જમી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપ બાળકો પોતપોતાની સ્વાદની વાતો કરતા, હસતા તેમજ હસાવતા ભોજન કરી રહ્યા હતા. આ વખતે શ્યામ સુંદરનું સ્વરૂપ ખૂબ જ મનોહર લાગતું હતું. તેમણે વાંસળીને કમરમાં ખોસી દીધી હતી, શૃંગવાદ્ય અને છડી કાખમાં રાખ્યા છે. ડાબા હાથમાં અત્યંત મધુર ઘી મિશ્રિત દહીં ભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં ફળ લીંબુના અથાણાની ચીર રાખી હતી. ગોપ બાળકો તેને ચારે બાજુથી ઘેરીને બેઠા હતા અને તેઓ સ્વયં બધાની મધ્યમાં બેસીને પોતાની વિનોદભરી વાતોથી પોતાના મિત્ર ગોપ બાળકોને હસાવતા હતા, જે સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોગતા છે. તે જ ભગવાન ગોપ બાળકો સાથે બેસીને આ પ્રમાણે બાળ લીલા કરતાં કરતાં ભોજન કરી રહ્યા હતા અને સ્વર્ગના દેવતાઓ વિસ્મિત વદને આ અદ્ભુત લીલા જોઈ રહ્યા હતા. ભરતવંશ શિરોમણી આ પ્રમાણે ભોજન કરતાં કરતાં ગોપ બાળકો ભગવાનની આ રસેલી લીલામાં તન્મય થઈ ગયા. તે સમયે તેમના વાછડા લીલા લીલા ઘાસની લાલચથી ઘોર જંગલમાં બહુ દૂર ચાલ્યા ગયા. જ્યારે ગોપ બાળકોનું ધ્યાન તે તરફ ગયું તો તેઓ ગભરાઈ ગયા. તે સમયે પોતાના ભક્તોના ભયને દૂર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મારા પ્રિય મિત્રો, તમે ભોજન કરવાનું ચાલુ રાખો, હું હમણાં વાછડાને લઈ આવું છું. ગોપ બાળકોને આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં દહીં ભાતના કોળિયા સાથે જ પર્વતો, ગુફાઓ, વનરાઈઓ અને બીજા ભયંકર સ્થાનોમાં પોતાના તથા મિત્રોના વાછડાને શોધવા ચાલી નીકળ્યા. પરીક્ષિત, બ્રહ્માજી શરૂઆતથી અંતરિક્ષમાં આ બધું જોઈ રહ્યા હતા. તેમને ભગવાનના પ્રભાવથી અઘાસુરનો મોક્ષ જોઈને ભારે આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે લીલાથી મનુષ્ય બાળક બનેલા ભગવાનની કોઈ બીજી મનોહર મહિમાવાળી લીલા જોવી જોઈએ. એવું વિચારીને તેમણે પ્રથમ તો વાછડાને અને ભગવાનના ચાલ્યા ગયા પછી ગોપ બાળકોને પણ લઈ જઈને અન્ય સ્થળે મૂકી દીધા અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. છેવટે તો તેઓ જળકમલનું જ તો સંતાન છે. ભગવાન શ્રી કૃષ્ણ વાછડા ન મળતા યમુના કિનારે પાછા આવ્યા, પરંતુ અહીં આવીને જુએ છે તો ગોપ બાળકો પણ નથી. ત્યારે તેમણે જંગલમાં ફરી ફરીને ચારે બાજુ તેમને શોધ્યા, પરંતુ જ્યારે ગોપ બાળકો અને વાછડા
તેમને ક્યાંય ન મળ્યા ત્યારે તેઓ તરત જાણી ગયા કે આ બધી બ્રહ્માની કરતૂત છે. ભગવાન તો સંપૂર્ણ વિશ્વના એકમાત્ર જ્ઞાતા છે. હવે ભગવાન શ્રી કૃષ્ણે વાછડા અને ગોપ બાળકોની માતાઓને તથા બ્રહ્માજીને પણ આનંદિત કરવા માટે પોતાને જ વાછડા અને ગોપકુમારો બંનેના રૂપમાં બનાવી દીધા, કેમ કે તે જ તો સંપૂર્ણ વિશ્વના કરતા સર્વશક્તિમાન ઈશ્વર છે. પરીક્ષિત, તે બાળકો અને વાછડા સંખ્યામાં જેટલા હતા, જેટલા નાના નાના તેમના શરીર હતા, તેમના હાથ પગ જેવા જેવા હતા, તેમની પાસે જેટલા અને જેવા છડીઓ, શૃંગવાથીઓ, વાસળીઓ અને સિક્કા હતા, જેવા અને જેટલા વસ્ત્ર આભૂષણ હતા, તેમના શીલ, સ્વભાવ, ગુણ, નામ, રૂપ અને અવસ્થાઓ જેવા હતા, જે પ્રમાણે તેઓ ખાતા પીતા અને ચાલતા હતા, બરાબર તેવા જ અને તેટલા જ રૂપોમાં સર્વ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. તે સમયે આ સંપૂર્ણ જગત વિશ્વરૂપ છે એ વેદવાણી જાણે મૂર્તિમંત થઈને પ્રગટ થઈ ગઈ. શરૂઆતમાં ભગવાન પોતે જ વાછડા બની ગયા અને પોતે જ ગોપ બાળકો પોતાના આત્મ સ્વરૂપ વાછડાને પોતાના આત્મ સ્વરૂપ ગોપ બાળકો દ્વારા ઘેરીને પોતાની સાથે અનેક પ્રકારની રમતો કરતાં કરતાં તેમણે વ્રજમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત, જે બાળકના જે વાછડા હતા તેમને તે જ ગોપ બાળ રૂપે અલગ અલગ લઈ જઈને તે ઘરોમાં પ્રવેશ કરાવી દીધો. ગોપ બાળકોની માતાઓ વાંસળીનો મધુર ધ્વનિ સાંભળતા જ તુરત દોડી આવ્યા. ગોપ બાળ બનેલા પરબ્રહ્મ શ્રી કૃષ્ણને પોતાના બાળકો સમજીને ઉઠાવીને તેમણે જોરથી હૃદયે ચાપ્યા. વાત્સલ્યતાની અધિકતાને લીધે તેમના સ્તનોમાંથી જે દૂધ સ્ત્રવી રહ્યું હતું તે પોતપોતાના બાળકને પીવડાવવા લાગી. પરીક્ષિત, આ જ પ્રમાણે દરરોજ સંધ્યા સમયે ભગવાન શ્રી કૃષ્ણ તે બાળકોના રૂપમાં વનમાંથી પાછા આવતા અને પોતાની બાળકોચિત લીલાઓથી માતાઓને આનંદિત કરતા. તે માતાઓ તેમને મર્દન, સ્નાન, વિલેપન તેમજ સુંદર સુંદર વસ્ત્રો તથા અલંકારોથી સજાવીને તથા કોઈની નજર ન લાગે તેથી ગાલ પર કાળું ટપકું કરી માથા પરથી પાણીનો લોટો ઉતારતી હતી. ત્યારબાદ ભોજન કરાવતી તથા જાત જાતના લાડ પ્યારથી તેમનું લાલન કરતી હતી. ગોવાલણોની જેમ ગાયો પણ જ્યારે જંગલમાંથી ચરીને જલ્દી જલ્દી આવતી અને તેમનું ભાંભરવું સાંભળીને તેમના પ્રિય વાછડા દોડીને તેમની પાસે આવી જતા, ત્યારે તે વારંવાર તેમને જીભથી ચાટીને દૂધ પીવડાવતી. તે સમયે સ્નેહની અધિકતાને લીધે તેમના સ્તનોમાંથી સ્વયં દૂધની ધારા વહેવા લાગતી. આ ગાયો અને ગોવાલણોનો માતૃભાવ પહેલાં જેવો જ ઐશ્વર્ય જ્ઞાન રહિત અને વિશુદ્ધ હતો. હા, પોતાના અસલી પુત્ર કરતાં આ સમયે તેમનો પ્રેમ અવશ્ય અધિક હતો. તે જ પ્રમાણે ભગવાન પણ તેમના મૂળ પુત્રો જેવો જ પુત્રભાવ દેખાડી રહ્યા હતા, પરંતુ ભગવાનમાં તે બાળકો જેવો મોહ ન હતો કે હું આમનો પુત્ર છું. પોતપોતાના બાળકો પ્રતિ વ્રજવાસીઓની સ્નેહની વેલ રોજે રોજ 1 વર્ષ સુધી ધીરે ધીરે વધતી ગઈ, ત્યાં સુધી કે પહેલાં તેમનો શ્રી કૃષ્ણમાં અપાર અને અપૂર્વ પ્રેમ હતો, તેવો જ તેમના આ બાળકોમાં થઈ ગયો. આ પ્રમાણે શરૂઆતમાં શ્રી કૃષ્ણ વાછડા અને ગોપ બાળકોને બહાને ગોપાલ બનીને પોતાના બાલ રૂપથી વત્સરૂપનું પાલન કરતા રહીને 1 વર્ષ સુધી વન અને ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા. જ્યારે 1 વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વાછડા ચરાવવા વનમાં ગયા. તે સમયે ગાયો ગોવર્ધનના શિખર પર ઘાસ ચરી રહી હતી. ત્યાંથી તેમણે વ્રજ પાસે જ ઘાસ ચરી રહેલા ઘણા દૂર પોતાના વાછડાને જોયા. વાછરડાઓને જોઈને ગાયોનો વાત્સલ્ય સ્નેહ વધી જતા તે પોતાની સૂઝબૂઝ ગુમાવી બેઠી અને ગોવાળોના રોકવાની પરવા ન કરતા ન ઉતરાય તેવા ટેકરાવાળા રસ્તાને પણ ઓળંગી ખૂબ વેગપૂર્વક દોડી. તે સમયે તેમના થનોમાંથી દૂધ સ્ત્રવી રહ્યું હતું. તેમણે ખાંધમાં ડોકને વાળી દીધી હતી. ભાંભરતી ભાંભરતી પૂંછડું અને માથું ઊંચું કરીને એટલા વેગથી દોડી રહી હતી કે જાણે તેમને 2 જ પગ હોય. જે ગાયોને બીજા વાછડા થઈ ચૂક્યા હતા તે પણ ગોવર્ધનની તળેટીમાં પોતાના પહેલાંના વાછડા પાસે દોડી આવી અને તેમને સ્નેહવશ દૂધ પીવડાવવા લાગી. તે સમયે તે પોતાના વાછરડાનું શરીર પ્રેમથી ચાટી રહી હતી. એવું લાગતું હતું જાણે આ વાછરડાને તે પોતાના પેટમાં રાખી લેશે. ગોવાળોએ તેમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ તેમના બધા પ્રયત્ન વ્યર્થ રહ્યા. તેમને પોતાની વિફળતા પર ગ્લાનિ અને ગાયો પર ક્રોધ આવ્યો. જ્યારે તેઓ મહામહેનતે તે મુશ્કેલીભર્યા માર્ગથી તે સ્થાને પહોંચ્યા ત્યારે તેમણે વાછડા સાથે પોતાના બાળકોને પણ જોયા. પોતાના બાળકોને જોતાં જ તેમનું હૃદય પ્રેમરસથી તરબોળ થઈ ગયું. બાળકો પ્રત્યે અનુરાગની ભરતી આવી ગઈ. તેમનો ક્રોધ જાણે ક્યાંય ખોવાઈ ગયો. તેમણે પોતપોતાના બાળકોને ખોળામાં લઈને હૃદય સાથે લગાડ્યા અને તેમનું માથું સૂંઘીને આનંદિત થયા. વૃદ્ધ ગોપોને પોતાના બાળકોના આલિંગનથી પરમ આનંદ પ્રાપ્ત થયો. તેઓ નિહાલ થઈ ગયા.
પછી બહુ દુઃખી હૃદયે તેમને છોડીને ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા ગયા. પછી પણ બાળકોના અને તેમના શરીરના આલિંગનના સ્મરણથી તેમના નેત્રોમાંથી પ્રેમારસુ વહેવા લાગ્યા. બલરામજીએ જોયું કે વ્રજવાસી ગોપો, ગાયો અને ગોવાલણોની તે સંતાનો પર કે જેમણે પોતાના માનું દૂધ પીવાનું છોડી દીધું છે, તેમના પ્રત્યે પણ પ્રતિક્ષણ પ્રેમ, સંપત્તિ અને તે પ્રમાણે તેમની ઉત્કંઠા વધતી જઈ રહી છે. ત્યારે તેઓ વિચારમાં પડી ગયા, કારણ કે આનું કારણ તે જાણતા ન હતા. આ કેવી વિચિત્ર વાત છે! શરૂઆતમાં શ્રી કૃષ્ણમાં વ્રજવાસીઓનો અને મારો જેવો અપૂર્વ પ્રેમ છે, તેવો જ આ બાળકો અને વાછરડાઓ પર પણ વધી રહ્યો છે. આપ કઈ માયા છે? ક્યાંથી આવી છે? આ કોઈ દેવની છે, મનુષ્યની છે કે અસુરોની? પરંતુ શું એ શક્ય છે? ના ના, આ તો મારા પ્રભુની જ માયા છે. બીજા કોઈની માયામાં આવું સામર્થ્ય નથી જે મને પણ મોહિત કરી રહી છે. બલરામજીએ આવો વિચાર કરીને જ્ઞાન દ્રષ્ટિથી જોયું તો એમને એવી ખબર પડી કે આ બધા વાછડા અને ગોપ બાળકોના રૂપમાં માત્ર શ્રીકૃષ્ણ છે. ત્યારે તેમણે શ્રીકૃષ્ણને કહ્યું, ભગવાન, આ ગોપ બાળકો અને વાછડા ન તો દેવતા છે, ન કોઈ ઋષિ પણ છે. આ જુદા જુદા રૂપોનો આશ્રય લીધો હોવા છતાં પણ શ્રીકૃષ્ણ, આપ એકલા જ આ રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો. કૃપા કરીને થોડાકમાં જ એ જણાવી દો કે તમે આ પ્રમાણે વાછડા, બાળક, શૃંગવાદીઓ, છડી, દોરડા વગેરેના રૂપમાં જુદા જુદા કેમ પ્રકાશિત થઈ રહ્યા છો? ત્યારે ભગવાને બ્રહ્માની બધી કરતૂત કહી સંભળાવી અને બલરામજીએ બધું જાણી લીધું. પરીક્ષિત, ત્યાં સુધીમાં બ્રહ્માજી બ્રહ્મલોકથી વ્રજમાં પાછા આવ્યા. તેમની સમય ગણતરી પ્રમાણે હજી સુધી 1 ત્રુટી જેટલા સમયમાં અણીદાર સોયથી કમળની પાંખડી છેદાઈ સમય વ્યતીત થયો હતો. તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપ બાળકો અને વાછડાની સાથે 1 વર્ષ પહેલાંની જેમ જ ક્રીડા કરી રહ્યા છે. તેઓ વિચારવા લાગ્યા, ગોકુલમાં જેટલા પણ ગોપ બાળકો અને વાછડા હતા તે તો મારી માયામયી સૈયા પર સૂઈ રહ્યા છે. તેમને તો મેં મારી માયાથી અચેત કરી દીધા હતા. તે અત્યાર સુધી ભાનમાં આવ્યા નથી. ત્યારે મારી માયાથી મોહિત ગોપ બાળકો અને વાછડા સિવાય આ એટલા જ બીજા બાળકો તથા વાછડા ક્યાંથી આવી ગયા, જે 1 વર્ષથી ભગવાન સાથે રમી રહ્યા છે? બ્રહ્માજીએ બંને જગાએ બંનેને જોયા અને ઘણીવાર સુધી ધ્યાન ધરીને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી આનું રહસ્ય ખોલવા ઈચ્છ્યું. પરંતુ આ બંનેમાં ક્યાં પહેલાંના ગોપબાળ છે અને ક્યાં પાછળથી બનાવેલા છે? આ મનમાં ક્યાં સાચા અને ક્યાં બનાવટી? એ વાત તેઓ કોઈ રીતે સમજી શક્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણની માયામાં તો બધા મુગ્ધ થઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ માયા મોહ ભગવાનનો સ્પર્શ કરી શકતા નથી. બ્રહ્માજી તે જ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની માયાથી મોહિત કરવા નીકળી પડ્યા હતા. જે પ્રમાણે રાત્રિના ઘોર અંધકારમાં ધુમ્મસના અંધકારનો અને દિવસના પ્રકાશમાં આગલિયાના પ્રકાશનો પતો લાગતો નથી, તે જ પ્રમાણે જ્યારે ક્ષુદ્ર પુરુષ મહાપુરુષો પર પોતાની માયાનો પ્રયોગ કરે છે, ત્યારે તે તેમનું તો કશું બગાડી શકતા નથી, પોતાનો જ પ્રભાવ ગુમાવી બેસે છે. બ્રહ્માજી વિચારી જ રહ્યા હતા કે તેમની સામે જ તે ગોપ બાળકો અને વાછડાના રૂપમાં શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યા. બધા જ ઘનશ્યામ, પીતાંબરધારી, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા, ચતુર્ભુજ હતા. બધાના મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને કંઠમાં મનોહર હાર તથા વનમાળા શોભતી હતી. તેમના વક્ષસ્થળ પર સુવર્ણની સોનેરી રેખા, સ્ત્રીવત્સ, ભુજાઓમાં બાજુબંધ, હાથમાં શંખના આકારના રત્નજડિત કંકણો, ચરણોમાં નૂપુર અને કળા, કમરમાં મેખલા તથા આંગળીઓમાં મુદ્રાઓ પ્રકાશિત થઈ રહી હતી. તેમણે નખથી શિખા સુધી સમસ્ત અંગોમાં કોમળ અને નૂતન તુલસીની માળાઓ, જે તેમને મહાભાગ્યશાળી ભક્તોએ પહેરાવી હતી, ધારણ કરેલી હતી. તેમનું મંદહાસ્ય ચાંદની જેવું ઉજ્જવળ હતું અને કમળ જેવા નેત્રોની કટાક્ષભરી ચિતવન અત્યંત મધુર હતી. એવું લાગતું હતું કે જાણે તેઓ આ બંને નેત્રો દ્વારા સત્વગુણ અને રજોગુણનો સ્વીકાર કરી ભક્તજનોના હૃદયમાં શુદ્ધ લાલસાઓ જગાડી તેને પૂર્ણ કરી રહ્યા છે. બ્રહ્માજીએ એ પણ જોયું કે તેમના જેવા બીજા બ્રહ્માથી લઈને તૃણ સુધીના બધા ચરાચર જીવો મૂર્તિમાન થઈને નાચતા ગાતા અનેક પ્રકારની પૂજા સામગ્રીથી અલગ અલગ ભગવાનના તે બધા રૂપોની ઉપાસના કરી રહ્યા છે. તેમને અલગ અલગ અણિમા, મહિમા વગેરે સિદ્ધિઓ, માયા, વિદ્યા વગેરે વિભૂતિઓ અને મહતત્વ વગેરે 24 તત્વો ચારે બાજુ વીંટાયેલા છે. પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળો કાળ, તેના પરિણામનું કારણ સ્વભાવ, વાસનાઓને જગાડનારો સંસ્કાર, કામનાઓ, કર્મ, વિષય અને ફળ બધા મૂર્તિમાન થઈને ભગવાનના દરેક રૂપની ઉપાસના કરી રહ્યા છે. ભગવાનની સત્તા અને મહત્તાની આગળ તે બધાની સત્તા અને મહત્તા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠી છે. બ્રહ્માજીએ જોયું કે તેઓ બધા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ દ્વારા સીમિત નથી, ત્રિકાલાબાધિત સત્ય છે.
તે બધા જ સ્વયં પ્રકાશ અને કેવળ અનંત આનંદ સ્વરૂપ છે. તેમનામાં જળતા અને ચેતનતાનો ભેદભાવ નથી. તે બધા જ એકરસ છે. ત્યાં સુધી કે ઉપનિષદના જાણકાર તત્વદર્શીઓની દ્રષ્ટિ પણ તેમના અનંત મહિમાનો સ્પર્શ કરી શકતી નથી. આ પ્રમાણે બ્રહ્માજીએ એકી સાથે જ જોયું કે તે બધા જ તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના જ સ્વરૂપો છે, જેમના પ્રકાશથી આ બધું ચરાચર વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે. આ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય જોઈને બ્રહ્માજી ચકિત રહી ગયા. તેમની 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન સ્તબ્ધ થઈ ગઈ. તેઓ ભગવાનના તેજથી નિસ્તેજ થઈને મૌન થઈ ગયા, જાણે વ્રજના અધિષ્ઠાતા દેવની પાસે એક પુતળી ઊભી હોય. પરીક્ષિત, આ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ તર્કથી પર છે. તેમનો મહિમા અસાધારણ છે. તેઓ સ્વયં પ્રકાશ, આનંદ સ્વરૂપ, માયાથી પર, બ્રહ્મ વિના અન્ય બીજું કાંઈ નથી એવું કહેવા માટે નેતિ એટલું જ ઉપનિષદો કહી શકે છે, પરંતુ બ્રહ્મને કહી શકતા નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણના મહિમામાં બ્રહ્માજી પણ આ બધું શું છે, હું શું જોઈ રહ્યો છું, એમ જ્યારે મૂંઝાઈ ગયા અને જોવા અસમર્થ બની ગયા, ત્યારે તેમની આંખો બંધ થઈ ગઈ. બ્રહ્માજીની આવી દયાજનક સ્થિતિ જોઈને અજન્મા ભગવાને માયાનો પડદો હટાવી લીધો. આનાથી બ્રહ્માજીને બ્રહ્મ જ્ઞાન થયું. તેઓ જાણે મરીને ફરી જીવતા થયા. સચેત થઈને તેમણે જેમ તેમ કરીને બહુ કષ્ટથી પોતાના નેત્ર ખોલ્યા, ત્યારે ક્યાંક પોતાનું શરીર અને આ જગત દેખાયું. પછી બ્રહ્માજી જ્યારે ચારે બાજુ જોવા લાગ્યા, ત્યારે પહેલાં દિશાઓ અને ત્યાર પછી તુરત જ એમની સામે વૃંદાવન દેખાયું. વૃંદાવન સર્વને પ્રિય, સર્વત્ર પ્રિય છે. જ્યાં જુઓ ત્યાં જીવોને જીવન આપવાવાળા ફળ અને ફૂલોથી લચી રહેલા લીલાછમ પાંદડાઓથી લહેરાતા વૃક્ષોની પંક્તિઓ શોભી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાભૂમિ હોવાને લીધે વૃંદાવનમાં ક્રોધ, તૃષ્ણા વગેરે દોષ પ્રવેશી શકતા નથી, અને ત્યાં સ્વભાવથી દુસ્ત્યજ્ય, પરસ્પર વેર રાખનારા મનુષ્યો અને પશુ પક્ષીઓ પણ પ્રેમી મિત્રોની જેમ હળીમળીને એક સાથે રહે છે. બ્રહ્માજીએ વૃંદાવનનું દર્શન કર્યા પછી જોયું કે અદ્વિતીય પરબ્રહ્મ ગોપવંશના બાળકના જેવું નૃત્ય કરી રહ્યા છે. તે એક હોવા છતાં તેના મિત્રો છે. અનંત હોવા છતાં પણ તે આમ તેમ ઘૂમી રહ્યા છે, અને તેનું જ્ઞાન અગાધ હોવા છતાં પણ તે ગોપ બાળકોને અને વાછડાઓને શોધી રહ્યા છે. બ્રહ્માજીએ જોયું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ પહેલાં પોતાના હાથમાં દહીં ભાતનો કોળિયો લઈને તેમને શોધી રહ્યા હતા, તે જ પ્રમાણે અત્યારે પણ એકલા જ તેમને શોધી રહ્યા છે. ભગવાનને જોતાં જ બ્રહ્માજી પોતાના વાહન પરથી એકાએક કૂદી પડ્યા અને સુવર્ણ જેવા તેજસ્વી શરીરથી પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તેમણે પોતાના ચારે મુકુટોના અગ્રભાગથી ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરીને નમસ્કાર કર્યા અને આનંદના આંસુઓની ધારાથી તેમને ભીંજવી દીધા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અગાઉ જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ કરીને તેમના ચરણોમાં પડી જતા અને ઉઠી ઉઠીને ફરી પડી જતા. આ પ્રમાણે ઘણીવાર સુધી તે ભગવાનના ચરણોમાં જ પડી રહ્યા. પછી ધીરે ધીરે ઉઠ્યા અને નેત્રોના આંસુ લૂછ્યા. પ્રેમ અને મુક્તિના એકમાત્ર દાતા ભગવાનને જોઈને તેમનું મસ્તક નમી ગયું. તેઓ ધ્રુજવા લાગ્યા. હાથ જોડીને ખૂબ જ નમ્રતા અને એકાગ્રતાની સાથે ગદગદવાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस संहिताया दशम स्कंदे पूर्वार्धे त्रयोदशोध्याय 10मा स्कंधना पूर्वार्ध अंतर्गत 13मो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय.